માતાજી મિત્રો, લોકડાઉનમાં લોક સાહિત્યની વાતો કરવા માટે આપની સમક્ષ આવ્યો છું. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળા નહીં, સહી નથી કારણ બતાવે કાગળ. મારો કોઈ સમયનું બહુ મેળ નથી રહેતો. ક્યારેક 1 વાગે, ક્યારેક 1:30, ક્યારેક 2, એક 2:30, એક સાંજે 8, ક્યારેક સાંજે 10. પણ આપ છતાંય તરત જોડાઈ જાવશો એ આપનો પ્રેમ છે. એટલે સાહિત્ય જે છે એ અદ્ભુત છે. કાયમ હું કહું છું. કાગબાપુનું એકાદું ગીત લેશું, બાકીના દુહાઓ અને બધું જે મને આવતું જશે એ આપની આગળ હું રજૂ કરીશ. ના 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 પણ કોઈ પણ ગીત હોય એ કવિની વેદનાઓ હોય છે. ગીતમાં કોઈ કવિની મોજ આવે છે ત્યારે મોજના કાવ્યો આવે છે, ક્યારેક વેદનાના આવે, ક્યારેક પ્રેમના આવે, ક્યારેક કરુણાના આવે, ક્યારેક એ સત્યના આવે. જુદા જુદા જેવી મોજમાં કવિ હોય એવા બધા ગીતો હોય છે. કાગબાપુનું એક અદ્ભુત ગીત અત્યારે મને કહેવાનું મન થાય છે. અને એની દ્રષ્ટિ એ વખતે કાગબાપુની કે ભાઈ પ્રકૃતિ જે છે એમાં નજર પડે તો પ્રકૃતિ કેને કેવી લાગે છે. જેની અંદરની દુનિયા હોય એવી પ્રકૃતિ મને તમને દેખાય. એટલે એ કાગબાપુનું એવું એક મારે ગીત આપને કહેવું. પણ એની પહેલાં આ લોકસાહિત્યના દુઆઓ અને બધું કેવું છે, એક સરસ વાત છે. વચ્ચે એક દુઓ યાદ આવે છે. એટલે કે એક ગામ હતું, ગામને એમાં એક શેઠને સંતાન નહોતું થતું. બહુ સારી વાત છે, દુઓય સારો છે, આનંદ આવે એવો હોય છે. રમૂજ સાથે જ્ઞાન, ગમત સાથે જ્ઞાન જેને કહેવાય. તો બહુ માનતાઓ કર્યું, સંતાન ન થાય. એને છેલ્લે એવું કર્યું કે માને પરમાત્મા દીકરો આપે તો એનું નામ હું વિચિત્ર રાખી, થોડું આમ ગમે નહીં એવું, કંઈક દુનિયાથી નોખું એમ, પણ મને પરમાત્મા દીકરો આપે. એવી શેઠે એવી માનતા કરી. દીકરો આવ્યો. દીકરાનું નામ પડ્યું ઠનઠનપાલ. કારણ કે નામ વિચિત્ર, ખારું નામ નહીં રાખવું એમ, દીકરો આવશે તો એનું નામ રાખ્યું ઠનઠનપાલ. અને ઠનઠનપાલ પછી એનો દીકરો, અને એ દીકરો ધીરે ધીરે મોટો થયો, જુવાન થયો, અને લગ્ન થયા ઠનઠનપાલના લગ્ન થયા. એટલે એને ગામના લોકો બધા ઠનઠન ગોપાલ કહે. ઠનઠન ગોપાલ આમ નામ હતું ઠનઠનપાલ. તો ઠનઠન ગોપાલ કહે એટલે ઠનઠન ગોપાલના ઘરવાળી પાણી ભરવા જાય, ગામમાં કાંઈ પણ જાય તો ગામના બાયુ બધા હે કે ઠનઠનપાલની ઘરવાળી નીકળી, ઠનઠનપાલની ઘરવાળી નીકળી, ઠનઠન ગોપાલની ઘરવાળી નીકળી. બાય કંટાળી ગઈ કાયમ. આવું નામ ઠનઠન ગોપાલ, ઠનઠનપાલ નથી રહેવું. જુવાન છોકરો તો ઠનઠનપાલ તો બહાર ગામ કે ગાડાવાળો વેપારે ગયેલો, સાંજે આવી જાય. પણ એનો બાપો બેઠો હતો, જે શેઠ ઠનઠનપાલનો બાપો, એને પોટલું લુગડાનું બાંધી અને આ દીકરાની વહુ ભાગી અને કીધું કે મામા, બાપા જે કહે તે હાહરાને, હું જાઉં છું મારા ઘરે અને આજથી હું તમારા દીકરાના ઘરમાં નહીં રહું. આપ મારા છેલ્લા રામ રામ. કેમ કે વહુ હું થયું એ તો કે આવું નામ હોય ઠનઠનપાલ. આખું ગામ મને અહે ઠનઠનપાલ ને ઠનઠન ગોપાલ ને એની ઘરવાળી, ઠનઠન ગોપાલની ઘરવાળી નીકળીને આવું અહે, બધા દાંત કાઢે. આવું ઠનઠન ગોપાલ નામ શું કામે રાખ્યું? નથી રહેવું મારે. બાઈ નીકળી ગઈ. શેઠ તો વાણીઓ છે. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ બુદ્ધિ બ્રહ્મ, તરત બુદ્ધિ તરકડો, ઘૂસતો મારે ગમ. એની બુદ્ધિ અદ્ભુત હોય. હા, એટલે એ સમજી જાય. એક જૂની વચ્ચે બીજી વાત યાદ આવી તો કહું આપને. જૂના જમાનામાં એક વાણિયો વેપાર કરવા માટે ગયેલો ક્યાંક આગો થોડો વિદેશ એટલે પહેલાં તો એક અત્યારના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એમ જાય તો વિદેશ કહેવાતો, પરદેશ ગયો એમ.
સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં જાય કે ઝાલાવાડમાં જાય, ગોહિલવાડમાં. એ ટૂંકમાં એક રાજ બદલે એટલે એને પરદેશ થઈ જતું. એટલે એમ ગયેલો શેઠને, ધીરે ધીરે વેપારમાં બધું સારું ને એમાં ક્યાંક મીટ મળી ગઈ. નેણ પદાર્થ નેણ રસ નેણ છે નેણ મળંત અજાણ્યા શું પ્રીતડી પ્રથમ નેણ કરંત. પ્રેમ થઈ ગયો અવર જ્ઞાતિની કોઈ કન્યા સાથે, બીજી જ્ઞાતિની કન્યા સાથે. અને પછી લગ્ન કર્યા અને પછી તો ધીરે ધીરે બધું શીખવાડે કે આપણી વાણિયાની અમારી આવી રૂઢિ હોય ને અમારો વાણિયાનો આવો રિવાજ હોય ને અમારું આમ હોય ને તેમ હોય ને. એટલી બાઈને તૈયાર કરી કોઈને ખબર ન પડે કે આ વાણિયાની દીકરી નથી, વાણિયાણ જ છે. બુદ્ધિને બહુ સમજાવી બાઈને બહુ. પછી મલકમાં આવ્યો પોતાના ઘેરે. બધાને કીધું કે ન્યાના એક શેઠ હતા અને શેઠની આ કન્યાને એને મને પરણાવી, મારો વેપાર ને બધું જોઈને આ તે બધું સરસ થઈ ગયું. અને કોઈને ખબર જ ન પડે કે આ વાણિયાની જ દીકરી છે. એ રીતે એમને રાખે. અને એમાં એક વખત એનો પતિ વાણિયો બહાર ગયેલો અને બે મહેમાન આવ્યા. મહેમાન આવ્યા ને વાણિયાને જમાડ્યા, કારણ કે એના પતિએ શીખાડ્યું હતું મહેમાન ગતિ કરવી, આમ કરવું. કોઈને ખબર ન પડે કે તું વાણિયાની નથી, વાણિયાની દીકરી નથી, મેં બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. એટલે આમ છે ને તેમ છે. ટૂંકમાં રોક્યા ધરાર બધું શીખાડ્યું તો એમ જ કર્યું, ખબર જ ન પડે. બે મહેમાન વાણિયા હતા, એ જમાડ્યા. બધું જમતા જમતા હીરો કરેલો ને હીરાની તાણી કરી, થોડોક લ્યો એ થોડોક લ્યો કર્યું બાઈએ. એમ થતા વધારે તાણ કરતા અરે કે પણ બાપા બહુ સારું, તમારો તો મહેમાન ગતિ ને તમારો આમ ને તેમ, અમારા ભાઈ ઘેરે નથી પણ તમારું બાપા જમાડવા માટે તમારું બહુ સારું છે ને આપણી વાણિયાની જે રૂઢિ છે એ તમે સાચવી રાખી છે ને આમ ને તેમ. એ બધું કર્યું. પણ થતા બાઈ ને એમ કે હવે તો વખાણ કરે છે તો વાહ આ તો સારું, વધારે થોડીક તાણ કરું તો તમારા ભાઈ એની મારા પતિની આબરૂ વધે એમ. તાણ કરતા કે થોડોક લ્યો બાપા, થોડોક શીરો લ્યો, એ થોડોક હાલાના કાન જેટલો તો લ્યો જ હવે. એ હાલાના કાન જેટલો કીધું ને બે વાણિયાના કાન ચીમક્યા જે મહેમાન હતા એના. હામી આંખું એ વાતું કરી લીધી, કાંઈ બોલ્યા નહીં. જમી લીધું, જમીન ખાટલે બેઠા નિરાતે. બેઠા વાણિયા બે હોપારી વાતરી અને ખાટા કે કપૂરસન શેઠ. એટલે બાઈ તો ઘરમાં કામ કરતી હતી. મહેમાન બે બોલે કપૂરસન શેઠ કે હા ફૂલચંદ, એ તમે જે વાણિયા થયા એને કેટલો સમય થયો, કેટલી પેઢી? તો કે બસ મારા બાપુ ને એના બાપુ અને એના બાપુ, આ 100થી પેઢી થઈ અમે વાણિયા થયા. એટલે નકર બીજા વરણે આવું કંઈ હતું નહીં, પણ ઓલું પકડવા હતું. એ કે કપૂરસન છે તમે વાણિયા, કપૂરસન છે તો ગાં ફૂલસન તમે વાણિયા છે અને કેટલી પેઢી થઈ? તો કે 4 પેઢી. તો કે તમે વાણિયા છે અને કેટલી પેઢી થઈ? તો કપૂરસન કે અરે ફૂલસન કે હું વાણિયા છે અને ત્યાં 3જી જ પેઢી, મારા દાદા વાણિયા થયા હતા, એની પહેલાં અમે વાણિયા નહોતા. હકીકતમાં આવું કંઈ હતું નહીં, પણ ઓલી બાઈને પકડવા એને ઓલો હાંહલાનું કાન કીધો ને એ એને પકડાઈ ગયો શબ્દ. એટલે એ બે હામામાં વાતો કરતા કે બે શેઠાણી, એટલે જેને મહેમાન થઈને આવ્યા હતા એ બેનને પૂછે બેન એ બાપા તમે વાણિયા થયા અને કેટલો સમય થયો? એટલે આ બે વાતો કરતા હતા. એ તો બાઈ સાંભળતી હતી. એને એમ કે એ બે કહે છે મારે શું કહેવાય? એ કે બસ તમારા ભાઈ મારી હારે લગ્ન કર્યા ત્યારે વાણિયા થયા અમે. એટલે ખબર પડી ગઈ કે હા આ બાઈ વાણિયાની દીકરી નથી. નકર થોડોક શીરો લ્યો ગમે એ કહે, બીજી ઉપમા દે, ત્રીજી, પણ હાહલાનો કાન ક્યાંથી આવ્યો? હાહલાનો કાન જેટલો હીરો લ્યો. ખબર પડી આ તો કોક બીજું છે શિકાર કરતા હોય જે હોય તે. એવો બુદ્ધિ હોય વાણિયામાં. એટલે વાણિયો કાંઈ બોલ્યો નહીં. અહીંયા જે મૂળ વાત ઉપર આવું ઠનઠન ગોપાલની બાઈ છે એના હાહરાને કીધું કે હું જાઉં છું, તમારા દીકરાને કહી દેજો ઠનઠન ગોપાલ નામ છે એટલે મને નથી પહોંચતું, ગામ આખું મને દાંત કાઢે છે. નીકળી ગઈ બાઈ, માથે પોટલી લુગડાની લઈ અને માવતરના ગામ બાજુ નીકળી ગઈ. હાલી જતી હતી. એમાં એક ભાઈ સામો મળ્યો અને જંગલમાંથી લાકડાનો ભારો લઈને આવે. બપોરનો 1:30 વાગ્યો. બાઈને માથે પોટલું, એને તરહ લાગેલી, ભૂખ લાગેલી. એને એમ કે કોઈ ગામડે મેમ થતી જાય, મારે પિયર વહી જાય. તો એલાને પૂછ્યું પર સેવે રેપ જે માથે લાકડાનો ભારો, અને એટલી મહેનત કરતો હતો, ભૂખ્યો ને તર્યો. લાકડાવાળાને પૂછ્યું કે ભાઈ તમારું નામ? તો કે મારું નામ તો લક્ષ્મીચંદ. કે લક્ષ્મીચંદ? કે હા લક્ષ્મીચંદ. કે લક્ષ્મીચંદ નામ ને લાકડાના ભારા વેચો છો? તો કે એ તો બેન કર્મની વાત છે બધી, આમાં નામ તેરી નાગાજળ ન થવાય.
એમ નામનું કંઈ આવતું નથી, કર્મનું બધું હોય છે. નામ પેઢી કાંઈ થોડું થાય. મારું નામ લક્ષ્મીચંદ છે, છતાંય હું લાકડા વેચું છું. લક્ષ્મીચંદ એટલે તો લક્ષ્મી હોવી જોઈએ ને, બહુ પૈસો પણ નહોતો. એનાથી બાઈ એમ થયું, ઓહો નામ હારી તો લેવા દેવા નથી. કારણ કે ઘેરેથી પોતાના પતિનું નામ ઠનઠન હતો એટલે ભાગી હતી. થોડીક આગળ ગઈ ને એટલે એક ભિખારી ભીખ માંગતો હતો. એ ભિખારીને જોઈને પૂછ્યું, ભાઈ તમારું નામ? તો મારું નામ છે ધનરાય. ધનરાય કે હા, કે ધનરાય હોવા છતાં ભીખ માંગો? તે કે બાપા નામ હારે કાંઈ લેવા દેવા ન હોય. નામ પાડે કાંઈ સારું થાય તો બધા સારા જ નામ પાડે. નામને હારે કાંઈ લેવા દેવા છે નહીં, નામમાં કાંઈ રાખ્યું નથી. એમ ધનરાય ભીખ માગે, ધનનો રાજા કહેવાય. ધનરાય એટલે ધનનો રાજા. એને ભીખ માગે. લક્ષ્મીચંદ લાકડા વેચે. બાય આમ વિચારે આગળ હાલી. બીજું ત્રીજું ગામ આવ્યું તો એક નનામી હામી મળી, બોલો ભાઈ રામ, બોલો ભાઈ રામ. પૂછ્યું ભાઈ કોણ ગુજરી ગયું? તો કે અમારા ગામના અમર શેઠ ગુજરી ગયા. કે અમર નામ હતું તોય ગુજરી ગયા? તો કે આ નામ પાડે કાંઈ અમર ન થવાય, એ તો મરવું જ પડે બધાને. ખોળી નહીં જડે, ખાસ જગ્યામાં જંગલ ઉગશે, ગમે એવો હોય એને જવું પડે. અમારે મરી જાય ને? તો કે હા. અને બાય વળી પાછી ભાઈ, માથે પોટલું લુગડા નહોતું, એમને પાછી વળી દોડ. હાંજ પડી તા ઘેરે આવી. એનો ઘરવાળો તો હજી નહોતો આવ્યો, પણ ભાભો ઓહરીની પાળે બેઠો હોકો પીતો હતો પાણીઓ. એટલે દીકરાની બહુ પાછી આવી. લે બેટા કેમ પાછા આવી ગયા? પિયર વૈયા ગયા તાને? કેમ પાછા આવી ગયા? અને તઈ બાઈ એક જ દોહો કીધો. મિત્રો આ બધું સાહિત્ય સમજવા માટે કવિઓ બધું કહેતા હોય છે. કારણ કે હારા કેવા હગા મળ્યા છે એના ઉપર આધાર છે, નામથી કાંઈ નથી. બાઈએ દુઓ કીધો કે લક્ષ્મીચંદ વેચે લાકડા અને ધનરાય માંગે ભીખ. લક્ષ્મીચંદ હતો જેનું નામ તોય લાકડા વેચતો તો. લક્ષ્મીનો ચંદ હોય તો લક્ષ્મી હોવી જોઈએ ને એને. અને ધનરાય નામ હતું, એને બહુ ધન હોવું જોઈએ તો એ ભીખ માંગતો તો. લક્ષ્મીચંદ વેચે લાકડા અને ધનરાય માંગે ભીખ. અમર હતા એ મરી ગયા. જેનું નામ અમર હતું તોય મરી ગયો. એટલે નામ મારે બાપા લેવા દેવા નથી ને હાહરાને કહે છે બાઈ. અમર હતા એ મરી ગયા, એના કરતાં ઠનઠન ગોપાલ ઠીક. એના કરતાં હવે મારે ઠનઠન ગોપાલ ઠીક. આ દુઓ છે કે લક્ષ્મીચંદ વેચે લાકડા અને બોલો ધનરાય માંગે ભીખ. બાકી અમર હતા એ મરી ગયા, એના કરતા ઠનઠન ગોપાલ ઠીક. આવું લોક સાહિત્ય કવિઓએ ભેળું કર્યું છે કે આ નામ હારે લેવા દેવા નથી, કેવા હગા મળ્યા છે એની હારે લેવા દેવા છે. મને વચ્ચે એક કવિતા બહુ સરસ છંદ છે, પછી કાક બાપુની કવિતા લઉં. પિંગલસિંહ બાપુ બાલિયા હરિગીત છંદ છે અને મિત્રો જીવનમાં મજા આવે એવો આ છંદ છે. જે માણસ મેં કીધું ને એના ઉપર જેની ઘટના બનતી હોય એને દુનિયા એવી દેખાતી હોય છે. તો પિંગલસિંહ બાપુને થોડી દીકરી હતી, એમને તકલીફ થયેલી હાહરા પરિવારમાં તકલીફ થયેલી અને ઘરે દીકરી આવી. કોર્ટમાં જવાનું થયું એ વખતે, આ વર્ષો પહેલાંની કવિતા છે, કદાચ 40-50 વર્ષની એ હોય કે મને પૂરી ખ્યાલ નહીં, કે થોડી તકલીફ પડી કે 30-40 વર્ષ થયા હોય. થોડી તકલીફ દીકરીને પડી. ખાનદાન હતી દીકરી, પણ સામે જે હશે તે તકલીફ બહુ પડી દીકરીને. કોર્ટમાં જવું પડ્યું અને કોર્ટમાં જ્યારે જવું પડ્યું ત્યારે બાપને બોલાવવામાં આવ્યો, પિંગલસિંહ બાપુને. કોર્ટ કોઈ દી જોયો હોય નહીં, ખાનદાન બાપ હતો. અને એ વખતે જજ સાહેબે પૂછ્યું હતું, તમારે કાંઈ દલીલ કરવી છે? તમારી દીકરીને દુઃખ છે કે આ તે કાંઈ વાત કરવી છે? આ બનેલી ઘટના જુનાગઢ કોર્ટમાં પિંગલસિંહ બાપુ ઊભા છે અને એ વખતે જજ સાહેબે પૂછ્યું તમારે દલીલમાં કાંઈ કહેવું છે? તો એક કવિતા મારે કહેવી છે સાહેબ, બીજી તો મને અભણ માણસને બહુ કાંઈ ખબર પડે નહીં. એક ગીત ગાવું છે, એક કવિતા કહેવી છે. જજ સાહેબે છૂટ આપી અને જુનાગઢની કોર્ટમાં વર્ષો પહેલાં થોડી દીકરીને એટલે ઘણી બધું દુઃખ હશે, દીકરી ખાનદાન હતી પણ હાહરામાં તકલીફ જે કાંઈ જવાબ. અને પિંગલસિંહ બાપુ બાલિયા એણે મેં સાંભળ્યું છે ત્યાં સુધી આ પિંગલસિંહ બાપુની આ કવિતા છે. અને પિંગલસિંહ બાપુ કહે છે, છંદ લખે છે, એક દુહો છે પેલા. જગ કરતા આ જગતમાં ઠીક રચાયું ઠામ, મનુષ્ય ચતુર મૂર્ખા, કોઈને ગરાહ ને કોઈને ગામ. એવો દુહો છે ને પછી જે વાત કરે છે એ અદ્ભુત છે. આ કવિતા જુનાગઢની કોર્ટમાં જ્યારે જજ સાહેબે કીધું કે તમારે દીકરીના બાપ તરીકે કાંઈ કહેવું હોય તો કયો, અને તેથી આ કવિતા કીધેલી. કે ગરાસ ને રેવા સગમ તન વળી પણ વ્યવહાર છે.
ગરાસ રેવા હારો હોય આપણે એ ગરાસ ને રેવા સગમતા ને વળી પણ વ્યવહાર છે એ ખાવા મળે છે ખંતથી જાજી ઘરમાં જાર છે ગ્રાહ આપણી પાસે ઘણો બધો હોય સગમતા હોય અને બધું હોય ખાવા ઘણો બધો આપણો વ્યવહાર હોય ખાવા સારું સારું ખંતથી મળતું હોય જાજી ઘરમાં જુવાર હોય આ બધું હોય કે ગરાસ ને રેવા સગમતા અનવળી પણ વ્યવહાર છે જેના નામથી વ્યવહારે લાખો રૂપિયા મળી જાય એવું પણ આપણે હોય એ ખાવા મળે છે ખંતથી અન જાજી ઘરમાં જ્વાર છે એ આ બધું ઈશ્વર કૃપાથી મનુષ્ય ઉપર મેર છે પણ હે જજ સાહેબ પિંગલજી બાપુ કહે છે પણ મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે એ મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે આ બધું હોય ને મૂર્ખ સંબંધી મળે આ બધું ઈશ્વર કૃપાથી મનુષ્ય ઉપર મેર છે દુનિયામાં મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે અરે પરિવાર ને રેવા પ્રભુના મેલ મંદિર માળિયા ભલે હોય પરિવાર ને રેવા પ્રભુના મેલ મંદિર માળિયા એ બાગો બગીચા બંગલા અનજરૂખા ને જાળિયા એ બહુ સુગંધી ફૂલ બહેકે ફુવારાની લેર છે પણ દુનિયામાં મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે આ બધુંય રહેવા માટે હોય હારા હારા ફુવારા હોય બંગલા હોય પરિવારને રહેવા પ્રભુના મેલ મંદિર માળિયા બધું હોય અરે બાગો બગીચા બંગલા ઝરૂખાને જાળિયા બહુ સુગંધી ફૂલ બહેકે ફુવારાની લહેર છે આ બધું આપણી જિંદગીમાં હોય પણ મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે હગા જો મૂર્ખ મળી ગયા હોય દીકરીને હારું મૂર્ખ મળે દીકરાનું હારું મૂર્ખ મળી જાય તો જગતનું સુખ આપણા માટે ઝેર થઈ જાય અને પછી કઈ પરણાવવા બે પુત્ર પુત્રી વિશ્વના વ્યવહાર છે પુત્ર પુત્રી પરણાવાય વિશ્વનો વ્યવહાર છે પરણાવવા બે પુત્ર પુત્રીને વિશ્વનો વ્યવહાર છે વેવાય મળતા સુખ વધે ત્રિલોકનો તહેવાર છે ત્રિલોકનો તહેવાર ઉજવાતો એવો વેવાય હારો મળે ને તો એવો આપણને આનંદ થાય વેવાય મળતા હક વધે ત્રિલોકના તહેવાર છે પણ એમાં જો કાંઈ કલેશ થાય તો કામ કાળો કેર છે દુનિયામાં મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે એ મૂર્ખ સંબંધી જો મળી જાય તો જગતનું સુખ ઝેર છે એ ભણેલા કદી ભૂલે નહીં ભણેલા કદી ના ભૂલતા એ છતાં પણ છેતરાય છે ભણેલા કદી ભૂલે નહીં છતાં પણ છેતરાય છે એ માંડ્યા સઠી ના મટે આયા થનાર હોય તે જ થાય છે કોઈ દી માંડ્યા સઠી ના મટે આયા થનાર હોય ઈ જ થાય છે પિંગલ કહે ઈશ્વર ગતિ તો એક એના ઘેર છે પિંગલ કહે ઈશ્વર ગતિ તો એક એના ઘેર છે ઈશ્વરની એક ગતિ એના ઘરે છે એને શું કરવું એ મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે એ પિંગલ કહે જો એ ગતિ તો એક એના ઘેર છે મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે એટલે અહીંયા બાઈ ને પછી બાએ કીધું એના હાહરાને કે સાચી વાત છે મામા હાહરાને કીધું કે નામથી કાંઈ ફેર નથી પડતો હગા કેવા છે ઠનઠનપાલ હોય તો ઠીક છે લક્ષ્મીચંદ વેચે લાકડા ધનરાય માંગે ભીખ અમર હતા એ મરી ગયા ઠનઠન ગોપાલ ઠીક એટલે કહેવાનો અર્થ આ બધું આપણું સાહિત્ય એ અદ્ભુત છે અને એવા સાહિત્યની વાત મારે કાગ બાપુનું હવે એક ગીત કેવું છે આપને એ વખતે ભગત બાપુ વખતે આઝાદીની વાત ને બધું આપ જાણો છો અને વેઠે જવું પડતું ને એવું પણ ઘણું હતું અને એ વખતે કાગબાપુને કોકે કીધું કે તમને આ તારા રાતના કેવા લાગે છે ચંદ્ર કેવો લાગે સૂર્ય કેવો લાગે સંધ્યા કેવી લાગે છે આ ઝરણા કેવા લાગે છે દરિયો કેવો લાગે છે નદીઓ કેવી લાગે છે
પરમાત્માની રચના. અને કાગબાપુ કે જેની જેવી દ્રષ્ટિ પણ અત્યારના સમય ભારતમાં જે ચાલી રહ્યો છે એ ખરાબ છે. આઝાદીની ચળવળ ને બધું હતું, એટલે કાગબાપુ કહે છે કે અત્યારનો સમય સારો નથી દેશ માટે. તો મને કવિ તરીકે બધું નિરખું છું તો એમાં મજા નથી આવતી, અને દ્રષ્ટિનો દોષ એમ કરી અને કાગબાપુએ આ લખ્યું છે ગીત કે નિરખી તટની ગેલી ડુંગરની એના કેના વજ્ર હયા એને કેમ ગડી અજાણે રૂઢીની બેખડુંગા પંગટી મારી પાગલની નજરું બદલી મારું ચિત્ત મજા એમાં કેમ કરે સરિતા જળમાં સારી ભારતની વિધવા સુકુમારીના આંસુ જરે આંસુ વહે. કાગબાપુ કહે છે કે સરિતાઓ ભારતની નદીઓ ટાણે ખળખળ જાય છે, એ તમને જોઈને મજા આવતી હશે, મને નથી આવતી. કારણ કે અત્યારે ભારતમાં નાની દીકરીઓ હોય વિધવા થાય અને પછી એના લગ્ન ન થાય અને એને દુઃખ દેવામાં આવે અને એ વિધવાઓ બેઠી બેઠી રડતી હોય, અથવા તો દેશ માટે ખપી જાય, ફાંસીએ કોઈ યુવાન સડી જાય, એની વિધવાઓ છે બેઠી રોતી હોય, એના આંસુ છે ને, એના આંસુની આ નદીઓ જાય છે. આ નદી કોઈ ખળખળતા હારા નીર નથી. મારી પાગલની નજરું બદલી મારું ચિત્ત મજા એમાં કેમ લહે સરિતા જળમાં સારી ભારતની વિધવા સુકુમારી. વિધવાઓ અને કુમારી એ બેયના આહુ વહે છે. આમાં આંસુ વસે આંસુ વહે એ. અને સંધ્યા, લાલ સંધ્યા ખીલી હોય હારી, તમે જોવો એમાં સોમાહાનો વખત હોય, શ્રાવણ મહિનો હોય, કવિને મોજના તોરા છૂટી જાય. એ સંધ્યા જોવે તો લાલ આકાશ થઈ ગયો, સૂરજ હાથમાં તો જાતો હોય હાથમાં, પછી મજા આવે આપણને. પણ કાગબાપુ હતો, કાગબાપુને એમ થયું સંધ્યા છે એ શું છે? એણે કીધું કે હું કે એને અમૃત. હા, એક જ મિનિટ, આગળ પાછળ થોડું થઈ ગયું છે. નદી ચંદ્રમાં, ચંદ્ર આવે છે પછી સંધ્યા. ચંદ્રને જોઈ અને મજા આવે આપણને. કેવી ચાંદની એ ચાંદની, એવા બધા ગીતો આવે ને, ચાંદ ખીલા હે, આવું બધું હોય, તેરા ચાંદ જેસા મુખડા ને આવું બધું. પણ એ તો એને લાગે, પણ કાગબાપુને ચંદ્ર કેવો લાગે છે કે સૌ કે એને અમૃત નો ભર્યો, હવ કહે એને અમૃત નો ભર્યો, ઉછળે એને જોઈ મહાદરિયો, એ ખુશી થાય એને જોઈ ભારતીયો. બધા ભારતીયો ચંદ્રને જોઈને ખુશી થાય. એ કુડી ચાંદની માન સુધા, એ કુડી ચાંદની માન સુધા વર્ષે રૂડી રાત નથી દિશતી નજરે. એમાં અમૃત વહે છે એવું મને નથી દેખાતું, કાગબાપુ કહે છે. એ વિધુમાં યમ રાજને દ્વાર જતા જાણે મિલ મજૂરોની હાય જરે. વિધુ એટલે ચંદ્ર. એ ચંદ્રની અંદર મિલ મજૂરીયું જે મજૂર કરે છે, કાળી મહેનત કરે ને વેઠે જવું પડે ને પૂરી મજૂરી નથી મળતી, એને કોયડાના માર મળે છે, એ વખતની વાત આ. એને તો એની હાય જે છે એ ચંદ્રમાંથી ઝરતી એવું લાગે છે મને. એનોય કદાચ કાળો ડાઘ હશે. મને કાંઈ ચંદ્રમાં અમૃત નથી દેખાતું. કામ વિધુમાં યમરાજને દ્વાર જતા, મજૂરી કરતા કરતા મરી જતા એવા મજૂરની મિલ મજૂરોની હાય જરે, એ ચંદ્રમાં જરે છે. અને પછી તારાઓ જોઈને તમને કાગબાપુને કોઈ કીધું તમને તારા કેવા લાગે છે? તો કાગબાપુએ કીધું તારોડિયાનું કે પડ્યો દ્રષ્ટિમાં દોષ ના કાઢી શકું, પડ્યો દ્રષ્ટિમાં દોષ ના કાઢી શકું, ઊંચા આભમાં તારલિયા નીરખું, મારા હૈયામાં કેમ કરી હરખું, એ વીણ દોષ ઉગ્યા વીણ મૂછડીએ, જેને ફાંસીની દોરડિયું પડ્યું. હજી જેને મૂછડિયું નહોતી, ખુદીરામ બોસ જેવાને મૂછ્યું નહોતી ઉગી અને એને ફાંસીની દેશ માટે દોરડિયું પડી ગઈ. એ વીણ દોષ ઉગ્યા, દોષ વગર ના હતા પાછા, દોષ ઉગ્યા વીણ મૂછડિયું, જેને ફાંસીની દોરડિયું પડ્યું. એ તબકે જાણી માવડી ના તનની ભરી રોષ નિરાશાની આંખડિયું. એવા ખુદીરામ બોસ જેવા યુવાનો હજી જેને મૂછુંનો દોરો નહોતો ફૂટ્યો એવા ફાંસીએ સડી ગયા દેશ માટે, અને એને ફાંસીએ સડી ગયા એની જનેતાઓ છે દીકરાના આંસુ પાડતી હોય અને એને ક્રોધ આવે આંખમાં, એને ક્રોધ ઝબકતો હોય. એ તારોડિયામાં મને તારા છે એ એવી કોઈ મા જનેતાના આંખું ઝબકે છે, જોવે છે ક્રોધથી કે મારા દીકરાને ફાંસી દઈ દીધી, એવું મને તારોડિયામાં કાગબાપુ કે લાગે છે. અને ઠાકર મંદિરની વાત આવી. ઠાકર મંદિરે તમને કેવું દેખાય છે? મંદિર સારું દેખાય ને, ભગવાનનું મંદિર તો સારું જ હોય ને એમ. તો કાગબાપુને કોઈએ પૂછ્યું ત્યાં તમને શું દેખાય છે?
તો ન્યા કાગ બાપુ કહે છે કે એવા કે ધરે થાળ પૂંજારી ત્યાં બેવું સમે, ભગવાનની સામે આવીને થાળ ધરે, એક બાજુ ભિખારી ઉભો હોય, કે ધરે થાળ પૂંજારી ત્યાં બેવું સમે, વાલો એકલો કેમ જમે, એવું દીન દયાળુ ને કેમ ગમે. કાગ બાપુ ના નથી પાડતા, ઠાકરને જરૂર સપન ભોગઈ લગાવવા જોઈએ, સારી વાત છે, ભક્તિ જરૂરી છે, પરમાત્માને બહુ થાળ ધરવો જ જોઈએ, પણ પરમાત્માને જેટલો થાળ ધરી એટલું પાછું ગરીબો માટે પણ આપણું ત્યાંથી દાન જવું જોઈએ. કાગ બાપુ એ વાત કરે છે કે ધરે થાળ પૂંજારી ત્યાં બેવું સમે, કે ધરે થાળ પૂંજારી ત્યાં બેવું સમે, વાલો એકલો કેમ જમે, એવું દીન દયાળુ ને કેમ ગમે. એ મારા ઠાકરની જુઓ પાછળથી ભૂખ્યા પ્રેત સમા કોઈ હાથ ધરે. ભૂખ્યા પ્રેત જેવા ભૂખ્યા ઉભા હોય મંદિરની પાછળ, મને કોઈ ખાવા દો, ન્યા કોઈ નો નાખે, અને ભગવાનને જો ભોજન સપન ભોગ દે તો એ ભગવાન કે મને નથી ગમતું. કાગ બાપુ કહે છે એ મારા ઠાકરની જુઓ પાછળથી ભૂખ્યા પ્રેત સમા કોઈ હાથ ધરે, એના ભૂખથી જેના ભૂખથી પેટ પતાળ પૂગ્યા, મને મંદિરમાં નજરે તરે. જેના ભૂખથી પેટ પતાળ ગયા, મને મંદિરમાં નજરે તરે. ઈ મને મંદિરમાં નજરે તરે. કાગ બાપુ કે મંદિરમાં મને ભગવાન નથી દેખાતો. આવું બનતું હોય ત્યાં જે ભૂખ્યાને મળેતું ન હોય. એટલે આપણી સૌરાષ્ટ્રની પરંપરાની દેહાણ જગ્યાઓ છે, હરિહર પાળિયાદની જગ્યા, હતાધારની જગ્યા, પરબની જગ્યા, અનેક બગદાણાની જગ્યા, અને અનેક આવી જગ્યાઓ જે છે હરિહરના હાકલું જ્યાં પડતી હોય, અને એ અનેક આજ પણ આ કોરોનાનો સંકટ આવ્યું છે એટલે અનેક મંદિરો છે એના ભોજન જાય છે. એક જગ્યાના ભવનાથની તળેટીમાં જાઓ તો શેરનાથ બાપુ, આવા અનેક સાધુડાઓ જ્યાં હરિહરની હાકલું પડે છે. આપણા સૌરાષ્ટ્રની સાળંગપુરની જગ્યામાં હનુમાન દાડો જ્યાં કષ્ટભંજન બેઠો છે, ત્યાં હસોડી આખી એક મંદિરનો જે આખો મંદિરના માટે જે ગેસ્ટ હાઉસ ને બધું હતું એ આજે કોરોના માટે હોસ્પિટલ બનાવવા દઈ દીધું. તો આ બધું જે થતું હોય ન્યા ભગવાન દેખાય છે, બાકી આવું કાંઈ ન થતું હોય ત્યાં ભગવાન નથી દેખાતો. એટલે એને કાગ બાપુ આ વાત કરે છે કે હરિહરનો આકલ પડતો હોય એને જ મંદિર કહેવાય, એને જ જગ્યા કહેવાય. જેને જ્યાં રોટલો પરબધામની વાત વચ્ચે યાદ આવે છે, એ વખતે સેવાદાસ બાપુ વખતે એક બહુ સંગીતકાર મોટો આવેલો પરબના ધામમાં, અને એ સંગીતકારે આવી અને રોકાણો, અને મજા આવે, ભજન ગાય, બધું ગાય, ગીતો ગાય, આનંદ કરાવે. અને પછી ઘડીએ સેવાદાસ બાપુને કીધા કરે, બાપુ આ 36 જે રાગ છે એ રાગ મને આવડે છે, આ 36 રાગમાં બાપુ ગાવું એ બહુ અઘરું છે. કાંઈ મેં એવી વાત કરે. એક દી સેવાદાસ બાપાએ કીધું કે 36 રાગ તો બરોબર છે, પણ તને 37મો રાગ એક આવડી જાય ને તો 36 રાગ છે એ તારી પાસે એને આવવું પડે. એટલે કે હું મારો જ્યાં સુધી ઓલો સંગીતકાર કે અનુભવ છે ત્યાં સુધી 36 જ રાગ હોય, 37મો રાગ હોય નહીં. અને આ બહુ કહેવાય, મારો પૂરો અનુભવ સંગીતમાં છે, આ 37મો રાગ હોઈ શકે નહીં. તો કે હોય તો ઈ કોને આવડે? તો સેવાદાસ બાપા કે મને આવડે. હે કે હા ગાવ. તો ઘટાણે નહીં કે તો રોકાવ કાલે બપોરે. આ સાંજે મોડા આખી વાત થયેલી, રોકાણા, અને 11 વાગ્યાનો જે સમય થયો, સવારે બપોરનું ટાણું હજી વાર હતી, અને 11 વાગ્યા હતા તો આમથી ભૂખાન, ગરીબડાન, બીજાન, ત્રીજાન, ટેલિયાન એ બધા ભોજન માટે વાટ જોતા હતા. અને સેવાદાસ બાપાએ કીધું, એ હરિહર સત દેવીદાસ, અમર દેવીદાસ, હરિહર હરિહર. એ હરિહરનો જ્યાં નારો લગાડ્યો, અને પછી ઓલા સંગીતકારને કીધું કે આ 38મો રાગ છે, હરિહરનો જે રાગ છે, જમાડવાનો જે હરિહર, એ 38મો રાગ છે. અને જેને 38મો રાગ આવડી જાય ને ત્યાં 36 રાગ વાળાને આવવું પડે સંભળાવવા માટે. કહેવાનો મારો અર્થ એ છે કે આવું જે મંદિરમાં થતું હોય તો ધરે થાળ પૂંજારી ત્યાં બેવું સમે, વાલો એકલો કેમ જમે, એવું દીન દયાળુને કેમ ગમે. મારા ઠાકરની જુઓ પાછળથી ભૂખા પ્રેત સમા કોઈ હાથ ધરે, એના ભૂખથી પેટ પાતાળ ગયા, એવા મંદિરમાં મને મંદિરમાં નજરે પડે. કાગ બાપુ કે આવું હોય ને મને ભગવાન નથી દેખાતો.
અને પછી યજ્ઞ થતો હોય ત્યાં તમને દેખાણું કાક બાપુ કે કાંઈ ભગવાન કે, અને ત્યારે કાક બાપુ કીધું કે એવા ભાંડુ હજારો જો ગામડિયા, જમ્યા પછી રોગના ભોગ થયા, જન્મ્યા પછી રોગના ભોગ થયા, અને આંગણે કોઈ ન વૈદ ગયા. વૈદ કોઈ આંગણામાં જાય નહીં. એ કોઈએ દર્દના દુઃખ પૂછ્યા નથી, અને વીણ કાળ જેવો મૃત્યુને વળગે. મને યજ્ઞમાં તો નજરે ચડતી, એવા દીન જનોની ચિતા સળગે. જેની પાસે ઘણી બધી વૈદનું જ્ઞાન હોય અથવા ડૉક્ટર હોય, અને એ ડૉક્ટરની આજુબાજુમાં જેની પાસે પૈસા દેવાની ત્રેવડ જ ન હોય, પૈસા દેવાના જેની પાસે હોય નહીં, અને એમનેમ જાય તો એને ડૉક્ટર દવા ન આપે, અને એમનેમ પાછો કાઢી મૂકે, આટલા પૈસા હોય તો જ થશે, નકર તમારું આ ઓપરેશન નહીં થાય અથવા આ સારવાર નહીં થાય, અને પાછા કાઢી મૂકે. અને એ પછી જો યજ્ઞ કરાવવા બેહે ને, બ્રાહ્મણને બોલાવીને હળ હળ અગ્નિ, તો એ અગ્નિ નથી, તો ઓલાની ચિતા હળગે છે. એવું કાક બાપુ કે મને દેખાય છે હમણાં જે અમુક જગ્યાએ બને છે બધું એવું કે એમાં. અને પછી યજ્ઞ કરવા બેહે તો એમાં એ યજ્ઞ નથી. 8 લાખ રૂપિયા કે કોરોના માટે આમ 1 લાખ એડવાન્સ દેવા પડશે ને 8 લાખ જોશે ને પછી યજ્ઞ કરવા બેહે તો એ ચિતા હે, અગ્નિ યજ્ઞ નથી મિત્રો. આવું કાક બાપુ કહે છે. કોઈ દર્દના દુઃખ પૂછ્યા નથી, વિકરાળ જેનો મૃત્યુને વળગે. અને પછી કાળ વગરના મૃત્યુને એ વળગી જાય દર્દીઓ. ડૉક્ટર ધ્યાન ન દે. અને મને યજ્ઞમાં તો નજરે ચડતી, એવા દીન જનોની ચિતા સળગે. અને છેલ્લે સંધ્યાની વાત આવી. સંધ્યાનો કલર જોઈને કાક બાપુને કોકે કીધું કે બાપુ, કાક બાપુ તમને સંધ્યામાં કેવું સરસ છે, આ લાલ હેરડા પડે સૂરજ આથમાં, પછી એમાં તમને શું દેખાય છે, પ્રકૃતિનું કેવું સરસ રૂપ. તો કાક બાપુએ કીધું એ મને સરસ નથી દેખાતું. એણે કીધું કે એને જોય ઘણી નીરખી, હું નીરખી જોઉં છું સંધ્યાને. એને જોય ઘણી નીરખી, હૈયા માય ઘણું હરખી. એના પાપ હવે હું ગયો પરખી. એનું પાપ હું પારખી ગયો સંધ્યાનું. શું કે મુખે ભાંભરડા કરતી કામધેનું ને રોજ કસાઈ પીસે. ભાંભરડા કરતી ગાયું ને રોજ કસાઈ કાપે છે ને, એ મુખે ભાંભરડા કરતી કામધેનું ને રોજ કસાઈ પીસે. એ ઊંડી હાય ભર્યા લાખો ગાય તણા, રાતા રક્તના સંધ્યામાં લો રંગ દિશે. આહા, કાક બાપુ કહે છે કે સંધ્યાની અંદર ગાયું કપાય છે ને એનું લોહી નીકળે છે જે કતલખાનામાંથી, એના રંગ સંધ્યામાં દેખાય. આથમ તો હુરજ કહેતો જાય છે કે આજ આટલી ગાયું કપાણી કે આબ લાલ થઈ ગયો છે. હા, વાહ ભગત બાપુ, નમન. એ મુખે ભાંભરડા કરતી કામધેનું ને રોજ કસાઈ પીસે. એ ઊંડી હાય ભર્યા લાખો ગાય ધણા, રાતા લોહીના સંધ્યામાં રંગ દિશે. આહા, એના રંગ જે છે એ સંધ્યામાં એને કાક બાપુ કે મને દિશે છે. આ કવિની મજા છે. અને આ કાક બાપુની કવિતાઓ એ અદ્ભુત છે. અને એવી કાક બાપુની કવિતાઓ આપ બધા સાંભળો છો, એનો મને આનંદ છે. આવો વખત આવે, આને જો ગરીબોને કોઈ આપી નહીં, ગરીબોને હેરાન કરે, કોઈ પણ વખતે ગરીબોને માણસ, તો એની પાસે ગમે એટલી સંપત્તિ હોય એની ગરીબોની હાય ભરી છે. એની એક વસ્તુમાં હાય ભરી છે. હાય એટલે પાપ, ગરીબોને હેરાન કરવાનું પાપ, એના શ્રાપ એ ભર્યું છે. એની પાસે ગમે એટલી સંપત્તિ હોય તો એનો એક કવિએ છેલ્લે કહ્યું, કાક બાપુ સરસ લખે છે. કે એના હાથમાં પાવમાં હાય ભરી, જે ગરીબોને હેરાન કરી અને મોટા મહેલ બનાવતા હોય, ગરીબોનું શોષણ કરીને મહેલ બનાવતા હોય, એને હાથમાં હાય ભરી છે. હાય એટલે પાપ ભર્યું છે, પગમાં પાપ ભર્યું છે. હાય મારી નાખે. તુલસી ગરીબને સંતાપીએ, ઉનકી ગરીબ કી બડી હાય, મુએ શામ ઢોર કે ચામ સે લોહા ભી ભસ્મ હો જાય. એટલે એના હાથમાં પાવમાં હાય ભરી, ઊંડા પેટ ને કાળ જામાય ભરી, એના આંતરડામાં અથાહ ભરી, ઊંડા પેટમાં આંતરડામાં
ગરીબનું શોષણ કરીને લાખોપતિ બન્યા છે, ત્યાં બધી હાય જ ભરી છે, કોકનું દબાવીને લઈ લીધું છે. એના કાન મહી કચરીને ભરી, એના ખ્યાલમાં વાલમાં હાય, વાલ કરતો હોય ને તો એમાં હાય ભરી, હાય ભરી એને ધીરે ધીરે ડગલે ડગલે, એમાં રંક ગરીબોની હાય ભરી. એની મોટરના પૈડામાં ભરી, એની ગાડીને ઘોડામાં હાય ભરી, એના કોમળ જોડામાં પોચા પોચા બૂટ હોય, જોડા પગરખાં શૂઝ, એમાંય હાય ભરી છે. ગાડીના પૈડામાં હાય ભરી છે, ઘોડામાં હાય ભરી છે. એની મોટરના પૈડામાં ભરી, એની ગાડીને ઘોડામાં હાય ભરી, એના કોમળ જોડામાં હાય ભરી. એ ઘૃત ગોરસ ને મીઠા દૂધડિયા, એના ઘૂંટડે ઘૂંટડે હાય ભરી. એના મીઠુડા લાડુ ને કોળીએ કોળીએ, રંક ગરીબોની હાય ભરી. પછી ખવાય નહીં, ડોક્ટર ના પાડે ની હાય અંદરથી નીકળે ને જ્યારે લાડુઓ ન ખાતા, સોપડેલી ન ખાતા, તો આ બધું કોના માટે? તો એ બીજા માટે. આખી જિંદગી માણસ ખો કરે, પેલા શરીરનો ખો કરી અને ખૂબ પૈસા કમાય, પછી પાછા શરીરનો ખો કરી નાખે, શરીરનું પૂરું કરી નાખે પતન, અને ત્યાં સુધી પૈસા વાહે દોટ કાઢે. પછી છેલ્લે એ બધાય પૈસા પોતાને શરીર બગડી ગયું હોય શરીરને, એને હામું કરવામાં નાખે. આ બાજુ પૈસા પૂરા થાય, આ બાજુ શરીર પૂરું થઈ જાય, છેલ્લે બેય પૂરું થઈ જાય અને પોતે વયો જાય. આવું થાય છે. એટલે એના પાઠમાં કદાચ ગીતાના પાઠ કરાવે, ભાગવત બેહારે, તો એમ માનો કે પાપમાં છૂટી જાવ. નહીં. એના પાઠમાં ઠાઠમાં ખૂબ ભરી, એના સોનાના દેવમાં હાય ભરી. સોનાની મૂર્તિ રાખી હોય ઘરે. આ અમારે સોનાની મૂર્તિ માતાજીની છે. જો અમારે ઠાકરની ભગવાનની મૂર્તિ સોનાની છે. ભગવાન સ્વામિનારાયણની સોનાની મૂર્તિ બનાવી, ભગવાન શિવની સોનાની મૂર્તિ બનાવી, તો એમાંય હાય ભરી છે. જો આવું કરતા હોય ગરીબોનું શોષણ, એના માટેની આ બાપુ વાત કરે છે. એના પાઠમાં ઠાઠમાં હાય ભરી. હું સવારે ઉઠીને આટલા પાઠ કરું છું ગીતાના, ગમે એટલા કરી તો મેળ ન આવે. ગરીબની જો હાય ભરી હોય તો, નકર નહીં. એના પાઠમાં ઠાઠમાં હાય ભરી, એના સોનાના દેવમાં હાય ભરી, એના ધૂપ ધુવાડામાં હાય ભરી. ધૂપ ધુવાડો છે તો એમાં હાય છે, એ પૂગવાનો નથી. એના જ્ઞાનમાં ધ્યાનમાં એ જ ભરી, એના શુષ્ક સિદ્ધાંતોમાં હાય ભરી. મારું સિદ્ધાંત, હું આટલી ઉપવાસ કરું, આટલું આમ કરું, એમાં હાય ભરી છે. કુડી માળા તણે મણ કે એમાં રંક ગરીબોની. આ માળા ફરતી હોય બેઠા બેઠા, સંતોને ભાળી જાય, કોકને ભાળી જાય, બેઠા બેઠા માળા આવડા મોતી ઠરડ, પણ એમાંય હાય ભરી છે. કાક બાપુ કે જો શોષણ કરી લીધું હોય ગરીબનું તો, નહીતર નહીં. કુડી માળાના મણ કે માળા તણે મણ કે રંગ, એમાં રંગ ગરીબોની હાય ભરી. એના ભાષણમાં વીણ પાર ભરી, એના કુણા પલંગોમાં હાય ભરી. મખમલના ગાડલા હોય, હિંસકતા હોય, પણ નીંદર ન આવે. એના ભાષણમાં વીણ પાર ભરી, એના કુણા પલંગમાં હાય ભરી. એના ગુપ્ત વિચારોમાં હાય ભરી. ગુપ્ત વિચારોમાં પણ હાય ભરી છે. આગે આભે અડી, એને ઊંચી હવેલી ને કાંગરે. ઊંચી હવેલી આભને અડેવી હોય, પણ આગે આભે અડી, એની ઊંચી હવેલી ને કાંગરે હાય ભરી. એના પાયામાં ઠેઠ પતાળ સુધી, એમાં રંક ગરીબોની હાય ભરી. એના પાયામાં ઠેઠ પતાળ સુધી, એમાં રંક ગરીબોની હાય ભરી. આહા, એમાં રંક ગરીબોની હાય ભરી. શું કાક બાપુની કવિતાઓ છે મિત્રો, અદ્ભુત કવિતાઓ છે. અને આ કવિતાઓ જે છે એ સાંભળો, એનો એક આનંદ છે. જીવનમાં સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, કારણ બતાવે કાગળો કેના કાળજામાં કંઈ નથી. કાક બાપુએ આ બધા લોકઢાળના ગીતો લખ્યા છે. ચારણી સાહિત્યમાં પણ અદ્ભુત છંદો ને બધા છે. એ થોડા અઘરા પડે સાંભળવામાં ને એવું, પણ એનો ઠાઠ જે ભગત બાપુનું હોય ને એ અદ્ભુત હોય છે. કોઈ પણ બંધારણ જે છે એ અદ્ભુત છે. એ પણ થોડું આપણે લઈશું. દરેક છંદો એવા હોય છે એમના, પણ આપ બધાએ સાંભળો છો એનો મને બહુ આનંદ આવે છે. ફરીને એક જ વાત કાયમ કર્યા કરું છું. છેલ્લે કવિ ગંગની કાલે જે સંભળાવી એમ આજ પણ એક બે સવૈયા સંભળાવું.
કવિતાની મજાની લેજો, આપને મજા આવશે. કવિ ગંગ વખતની વાત છે આ, કે અકબર બાદશાહને એ રસિક હતા, નવરત્નો હતા, આપને ખબર છે એમને ત્યાં. એટલે એ કવિતાઓ કરતા અને એમાં જુદા જુદા રસને ઉમેરતા, પાદપૂર્તિઓ આપે. પાદપૂર્તિ એટલે કોઈ પણ કાવ્યની છેલ્લી કડીની એક લીટી લખીને મોકલે કે આને ઉપરથી હંગેડા ધાર ઉતારી ન્યા આવવી જોઈએ, આવી કવિતા થવી જોઈએ. તો આવી બધી વાતો થતી હોય એમાં એક વખત કવિ ગંગને અકબર બાદશાહે કીધું કે પાદપૂર્તિ દીધી કે નેનું કે નીર મેં ભીંજત ટીકો, નેનું કે નીર સે નીર મેં ભીંજત ટીકો, આવી પાદપૂર્તિ દીધી. આંખોના આહુડા આવ્યા અને એનાથી એક બાઈ માણસનો, એક સ્ત્રીનો ટીકો એટલે ચાંદલો ભીંજાણ. હવે તમે વિચાર કરો, બાઈ વિરહણી બાઈ હોય, પતિ વિયોગમાં રોતી હોય, એને આંસુ આવે તો આંસુ તો અહીંથી આમનામ આવે ને, અહીંથી આવે, અહીંથી આમ નીચે જાય. અહીંનો જે ચાંદલો છે, ટીકો જે છે, એ કેવી રીતે આહુડા ન્યા કેમ જાય? તો પાદપૂર્તિ અકબર બાદશાહે કીધું કે નેનું કે નીર સે ભીંજત ટીકો, આ પૂરું કરી દો. અને કવિ ગંગે આખો સવૈયો કીધો. કેવી રીતે? વિરહણી બાઈ છે, પતિવ્રતા બાઈ છે, એનો ધણી પરદેશ નોકરીએ જાય છે, બાઈ રાહ જોવે છે. સોના લેને પીયું ગયે સોના કર ગયે દેશ, સોના લેકે પીયું ફીરે તો રૂપલા હો ગયે કેસ. મારો પીયું હોનું લેવા હાટું પરદેશ ગયો, એટલે હોનું કમાવા એમ, એટલે જાજુ ધન કમાવા. સૂનો દેશ કરીને વયો ગયો, સોના લેકે પીયું ફીરે, હોનું લઈને બહુ ધન પરદેશથી પીયું કમાઈને આવ્યો, ત્યાં રૂપલા હો ગયે કેસ, કેસ છે એ ધોળા થઈ ગયા, ત્યાં પાછો આવ્યો. એવી વિરહણી બાઈ. અને એ બાઈ પતિના વિયોગમાં પલંગ માથે હૂતી છે અને એટલા બધો એને પતિ યાદ આવે છે. એ બાઈ વિરહમાં પલંગ માથેથી નીચે માથું લટકાવી દે છે. પલંગ ઉપરથી માથું છે બાઈનું, એ નીચે આમ લટકાઈ જાય છે, આમ લટકી જાય નીચે માથું. સીટી હૂતેલી બાઈનું માથું પલંગ ઉપરથી આમ લટકી જાય નીચે, એટલે મોઢું ઊંચું થાય ને વાળ નીચે અડી ગયા છે ધરતીમાંથી. પલંગના ઉપલા માથેથી આમ બાઈ ઢળકી પડી, આમ માથું લબડાવેલું, એટલે મોઢું ઊંચું થયું, વાળ નીચે વયા ગયા અને બાઈ રોવે છે. એટલે અહીંયાથી આંસુ છે એ આમ ઊંધું માથું થઈ ગયું, એટલે અહીંયા ટીકો છે જ્યાં બાઈના આંસુ ઉપર આવ્યા. પલંગ ઉપર વિરહણી બાઈ હોતી છે, માથું હેઠે લટકાવીને હોતી છે પલંગ માથેથી, વિરહમાં રોવે છે, આંખનું આંસુ ટીકા સુધી આવ્યું, એટલે ટીકો પલળી ગયો. આ પેલા અર્થ સમજાવીને પછી સવૈયો બોલવું એટલે તમને મજા આવે. કવિ ગંગ કહે છે કે જાદિન કંથ વિદેશ ચલે સખિતા દિન સે સહુ લાગત ફીકો. કંથ જાત જે દિવસેથી વિદેશ ગયો છે ત્યાં તે દિવસથી દુનિયા બધી ફીકું લાગે છે બધું. જાદિન કંથ વિદેશ ચલે સખિતા દિન સે સહુ લાગત ફીકો, એ અંગ શૃંગાર અંગાર સે લાગત માનુની કે મન લાગત ફીકો. બહુ લાગત જીકો, જીવને લાગી આવ્યું છે પતિ ગયો તે થોડું, અને બધું ફીકું લાગે છે મને. માનુની કે મન, માનુની એટલે સ્ત્રી, લાગત ફીકો. અને સેજ સમે કમલા ભય વ્યાકુલ, સેજમાં હુવા ટાણે હાંજે વ્યાકુળ થઈ ગઈ પતિના વિરહમાં, અને પલંગ માથેથી માથું હેઠું લટકી ગયું બાઈનું, છીતી હુતી હતી એમનું. એટલે આંખનું આહુડું એ અહીંયા આવ્યું કે સેજ સમે કમલા ભય વ્યાકુલ, અને શીર રહ્યો લટકી તરુણી કો, તરુણી એટલે બાઈ સ્ત્રી, શીશ રહ્યો લટકી તરુણી કો. એ કવિ ગંગ કહે સુન શાહ કબર, નેનું કે નીર મેં ભીંજત ટીકો. આવો વખત થયો ત્યારે નેનના નીરથી ટીકો ભીંજાણો હતો. આ પાદપૂર્તિ અને આ કવિતાની. એ કવિ ગંગ કહે સુન શાહ કબર, નેન કે નીર સે ભીંજત ટીકો. કહેવાનો અર્થ આવું આપણું અદ્ભુત સાહિત્ય હતું. અત્યારે તો બધું ઝાડ ઉગે છે મેતે મેતે, તો તું ઉગાય. સારી કવિતા હોય તો બોલવાની મજા આવે, સાંભળવાની મજા આવે કવિતાઓ. અને એના પછી એક સવૈયું લઈને પછી આપણે જુદા પડીએ કે ગરજની વાત કરી છે. કોઈને ગરજ હોય તો માણસ શું શું ન કરે, ગરજમાં જ બધું થાય. ગરજ પડે ને, ગરજ પડી હોય તો બધું આપણે ત્યાં કહેવત છે, ગરજે ગધેડાનો બાપ કેવો પડે.
એટલે ગરજ ઉપર આ સવૈયો કવિગંગનો છે કે ગરજહી દ્રૌપદી દાસી ભઈ ગરજહી અર્જુન હિજ્ર ભયે અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાવે. ગર્જમાં અર્જુન હિજ્ર ભયે અર્જુન જે કિન્નર બન્યો હતો, બ્રહ્નલા બન્યો હતો, એ ગરજ હતી કે 1 વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહેવું એમ. નકર એવા લુગડા અર્જુન પહેરે? આમ તો છે શ્રાપ હતો, આખી વાત જાણીતી છે. 1 વર્ષ માટે એ બની જ ગયો હતો કિન્નર, પણ મૂળ હતાણા હતા આવા લુગડા પહેરીની ગરજ થી એમ કે ગરજહી અર્જુન હિજ્ર ભયે અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાવે. કવિગંગ કે ગરજે કૃષ્ણ ધેનુ ચરાવતો હતો ગોકુળમાં, ગરજ હતી ત્યાં મોટું થવાની, એટલે નહીતર તો એનો રાજમહેલ મથુરામાં હતો, પણ અહીંયા મોટું થવું ગમે એમ કરી. ગરજહી અર્જુન હિજ્ર ભયે અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાવે. ગરજહી દ્રૌપદી દાસી ભઈ અરી ગરજહી ભીમ રસોઈ પકાવે. દ્રૌપદી કોઈ દાસી થાય, મહારાણી દ્રૌપદી, દ્રુપદની દીકરી દ્રુપદ કુમારી, એ દાસી બને. પણ આ વિરાટ રાજાને ત્યાં શૈરેન્દ્રી બની હતી, દાસી બની હતી. શું કામે? ગરજ હતી 1 વર્ષ અજ્ઞાતવાસ રહેવાનું. એ ગરજહી દ્રૌપદી દાસી ભઈ અરુ ગરજહી ભીમ રસોઈ પકાવે. ભીમ રસોઈ પકાવવા બે મહાબલી ભીમ નવતેરી જ્યાં રમતો હોય, યુદ્ધના જ્યાં ખમંકા બોલતા હોય, ત્યાં ભીમસેનની ભુજાઓ સામું જોવાય નહીં, પછીની જે ઘટના છે. પણ ગરજહી દ્રૌપદી દાસી ભઈ અરુ ગરજહી ભીમ રસોઈ પકાવે. ગરજહી ભીમ રસોઈ પકાવે. ગરજહી ભીમ રસોઈ પકા. ગરજ બરી સબ લોગન में अस गरजही गरज बिना कोई आवे न जावे. ગરજ બિના કોઈ ગરજ બરી સબ લોકન મેં, બધોય લોક, 3 લોકમાં ગરજ ભૂંડી છે એમ કવિગંગ કે છે. અને ગરજ ભરી સબ લોગન મેં અર ગરજ બિના કોઈ આવે ન જાવે. કોઈ ગરજ ન હોય તો આવે નહીં આપણી પાસે, આપણી ગરજ ન હોય તો ક્યાંય જાય નહીં. ગરજ બિના કોઈ આવે ન જાવે. કવિગંગ કહે સુન સાહ અકબર ગરજ સે બીબી ગુલામ રીજાવે. આનો અર્થ નહીં કરું, ગરજ હે બીબી ગુલામ રીજાવે, બીબી ગુલામ રીજાવે, અર્થ તમે કરી લેજો. એટલે આ ગરજની આખી વાત છે, પણ પ્રેમની વાત કરી છે કવિગંગ, એ બહુ સરસ. છેલ્લો સવૈયો એ જ હજી એક કહી દઉં. રતિ એટલે પ્રેમ, પ્રેમનું ને આ પ્યાર ને ઈશ્ક ને મોહબ્બત ને એવા નામ છે ને બધા પ્રેમના, એમ એક પ્રેમનું નામ રતિ પણ છે. રતિ ભાવ, એ બધું મૂળ તો ભાવ ને આ બધા એ જ છે, હેત ને, એમ એક નામ રતિ છે, પ્રેમનું નામ રતિ. તો કવિગંગ કે છે કે રતિ બિન રાજ રતિ બિન રાજ રતિ બિન પાટ રતિ બિન છત્ર નહીં એક ટીકો. રતિ વગર કોઈ દી રાજ ન થાય, પ્રેમ વગર રાજ ન થાય, પાઠ ન થાય. રતિ એટલે પ્રેમ. રતિ બિન છત્ર નહીં એક ટીકો. છત્ર જે ધારણ થાય છે એનો ટીકો પણ પ્રેમ વગર ન થાય. રતિ બિન રાજ રતિ બિન પાટ રતિ બિન છત્ર નહીં એક ટીકો. એ રતિ બિન સાધુ રતિ બિન સંત રતિ બિન જોગ ન હોય જતીકો. જોગ એને પરમાત્મા પ્રત્યે પ્રેમ છે, જતી હોય, જોગી હોય, સાધુ, આ બધું જે કાંઈ છે એ પ્રેમથી થાય છે. એ રતિ બિન સાધુ રતિ બિન સંત રતિ બિન જોગ ન હોય જતીકો. રતિ બિન માત રતિ બિન તાત, પ્રેમ વગરની માં ન હોય, પ્રેમ વગરનો બાપ ન હોય. રતિ બિન માત રતિ બિન તાત રતિ બિન માનસ લાગત ફીકો. પ્રેમ વગરનો માણસ ફીકો હોય. ઘણાના મોઢું જડબું સડાવીને જ ભાવે. આ કોકને નીકળતા કે રામ રામ, તો કે હા બાપા હશે, મોઢું એવું એનું હોગ્યું થઈ ગયું. રતિબેન માત રતિબેન તાત રતિબેન માનસ લાગત ફીકો. એ કવિગંગ કહે સુન સાહ અકબર નર એક રતિબેન એક રતિકો. પ્રેમ વગરનો નર રતિબેન નર એક રતિકો. આહા વાહ કવિગંગ વાહ. રતિ એટલે પ્રેમ થાય, અને બીજું એક રતિ નામ રતિભાર. આપણે ત્યાં રતિ એટલે એક આનું, રતિ થોડું ખાવ, રતિ એટલે એકદમ જરાક, એટલે રતિ વગરનો પ્રેમ એક રતિકો. પ્રેમ વગરનો માણસ છે ને 1% છે. આપણે કહીએ ને આ 1% માણસ, 1 નંબરનો કે ને આપણે. એટલે પ્રેમ વગરનો માણસ છે એ 1%નો છે, એક રતિનો છે. રતિ એને ટકાને રતિ કહેવાય, પ્રેમને રતિ કહેવાય. રતિબેન માણસ એક રતિકો. આવું સાહિત્ય સાંભળો મિત્રો, આ અદ્ભુત સાહિત્ય છે હો. આમાં ઉતરી જાવ તો બીજી ગમે નહીં એમ.
એવું સાહિત્ય હું આપની આગળ, ચાહક મિત્રોની આગળ કાયમ થોડું થોડું તમને દેતો રહીશ. એની મને પણ, તમને પણ સાંભળો છો, તમને ભૂખ છે, એનો મને હર્ખ છે, મને પણ મજા આવે છે બોલવાની. એટલે હું કાયમ મારા ઘરેથી લોકડાઉનમાં આપને બીજું ખાસ ધ્યાન રાખજો. હજી આ બધું કોરોનાનું હજી વધતું જાય છે. જે જિલ્લાઓમાં નથી એ ખાસ ધ્યાન રાખે, એકાબીજા જિલ્લામાં ન આવે. અને આપણે ફરી અને ડૉક્ટરોનો આભાર માની, જે સાચા દેશભક્તિ કરીને ડૉક્ટરો મહેનત કરે છે. અને એ એટલા હવે થાક એને પણ લાગે, સફાઈ કામદારો, પોલીસના મિત્રો, મીડિયાના મિત્રો. અને બીજું તમને કહી દઉં, હમણાં મને યાદ આવ્યું કે આ બધાને આપણે ધન્યવાદ આપતા જ આવ્યા છીએ, એ બધા બરાબર છે, આપવો જોઈએ. પણ એક જે મિત્રો જે વીજળી લાઇટ આવે છે, આપણે જીએબીના જે મિત્રો છે, જીએબીના મિત્રો જે છે એને આપણે ધ્યાનમાં નથી લેતા. 24 કલાક લાઇટ રહીએ છે. અત્યારે આપણે રામાયણ જોઈ શકીએ, મહાભારત જોઈએ, ટીવી ન્યૂઝ, એ રાતને દી અડિયું કાઢે છે. એને એક ટીચ્યું ને એક બધું સંભાળ્યા કરે છે, ક્યાં લાઇટ નથી, ક્યાં છે. એ એટલા સતર્ક રહીએ છે કે મને તમને ઘરે ને ઘરે છે તો લાઇટની જરૂર પડે કે નહીં. તો જીઓબીના મિત્રો જે મહેનત કરે છે એને પણ હું નમન કરું છું. આ બધાને આપણે, અને પોલીસના મિત્રો, ઓહો હદ કરી છે. હવે તો 1 મહિનો થયો મિત્રો, સતત રાત ને દી આ બધાને. અને ખાસ હું જુનાગઢ રહું છું, એટલે મારા જુનાગઢના એસપી સાહેબ, કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ અને બધાય પોલીસના પીઆઈ, પીએસઆઈઓ, અમલદારો, બધા મિત્રો જે અમારા જુનાગઢમાં હજી સુધી નથી આવ્યું, એના એટલા બધા સજાગતાથી ધ્યાન રાખે. એટલે એમનો પણ નમન કરું છું, એમનો ધન્યવાદ કરું છું. બધા ગુજરાતની પોલીસ, બધાને આપણે ધન્યવાદ. અમારે અમરેલી બાજુમાં જ છે, અમરેલીના એસપી સાહેબ, વાહ દોસ્ત, હજળ બમ કરી દીધું છો બધે. એ બીજા જિલ્લામાંથી આવવાનું બંધ, ગામડાના કેળા બંધ. વાહ દોસ્ત, વાહ એસપી સાહેબ, અમરેલીના એસપી સાહેબને ખરેખર નમન હો, વાહ દોસ્ત, કરી બતાવ્યું. એટલે આ બધાને આપણે ધન્યવાદ આપી અને ધ્યાન રાખી, પરમાત્માને પ્રાર્થના કરી, વળી ફરીવાર આવતીકાલે આપણે મળશું. અને જય માતાજી, જય હિન્દ.